એમ કહું બેન હમણાં આ વખતે રીંગણા કેમ આવા થઈ ગયા હાવ કયો જ શું વાંધો છે જાજુ ઝુમર આવી ગયું હા રીંગણા ને બધું એટલે ઝુમર એટલે ઝુમર એટલે જાવ બગડી જાય હા પછી રીંગણા નો આવે એટલે હું કાઢી નાખું એની તો હવે શું કરશો નવા વાવશો બીજા નવી સોંપશું રોપ લાવીને ઠીક ઓલી બાજુ જો ઈ હારી છે કઈ બાજુ ઓલી બાજુ જો ઈ હારી છે ઠીક અહીંયા કાઢ નાખશું બરાબર ઠીક તો હવે આ તો ઓલા બીજા રીંગણા છે એ કેવા ઈ હારા ગુલાબી છે આ ઓળાના પેસલ વાયા હતા પણ રીંગણી બગડી ગઈ હા આ તો આમ કેટલો ટાઈમ થયો વાવ્યા એને આ 2 મહિના થયા છે વાવી ઠીક હા આ શું છે આ વાવ્યું એ ઘઉં છે ઘઉં વાવ્યા જાર છે ઓલા સીણા છે ઠીક આગળ હા બરાબર મહેનત કેટલી કરતા હોય તો એ જો આવું થાય એમ ભગવાન ભરોસે બધી ખેતી હોય તો કેટલા ઓલા વાવવાનું પાણી પીવડાવવાનું તોય જો કુદરત ક્યારેક આવું કરે એટલે શું થાય હા હા આમાં ફૂલડા છે એ થાય કે નહીં થાય જો હારી એ ન થાય જો આ છોડ વાળો ને આ હારા રીંગણા થાય છે હા પછી આ બીજા છોડ વાળા ને એ બધા બગડી જશે ઠીક આ શું છે આ ઈ છે હા એ રીંગણી છે પણ આ બધું ઝુમર આવી જાય કેવા થઈ જાય બરાબર આ એટલે માવઠું પડ્યું એમાં વધારે ઓલી બગડ્યા કાંઈ એવું થયું ને આ વખતે તો પહેલાંના બગડ્યા રીંગણા તો આગળ જો મકાઈ હાવ બેસી ગઈ હમણાં માવઠું ન થયું 2-3 ડીમર તઈ આવું આ જો આગળ ઘઉં આવેલા છે આવી છે કુદરતના ભરોસે હોય પણ શું થાય ક્યારેક કાં માવઠું થઈ જાય કાં પાક બળી જાય પાણીને ફૂલ પીવરાવતા હોય મહેનત કરતા હોય તોય ક્યારેક બદલો નથી મળતો આ છે ખેડૂતની વ્યથા એમ જેને ખબર આપણે તમે તો જાત અનુભવ કરીએ કે અહીંયા મળતા હોય બધાયને અને એટલે તો એ બિચારા શું કરે મહેનત કરે કે આ વખતે ને બીજી વાર સારું થાય એમ કરીને મહેનત કરતા હોય ખેડૂતો આવું છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો આગળ નાળિયેરીના ઝાડ ને બધું આગળ મકાઈ તો હાવ એટલે હાવ પડી જ ગયું હમણાં આપણે કેવી મહેનત કરી હળકાયેલું હોય એમાં વાવ્યું હોય એટલી મહેનત કરી હોય સાઈડમાં નીંદવાનું કામ હોય એ ચાલુ રાખ્યું હોય તોય કંઈક આવું થઈ જાય શું કરે બિચારા સવારના 4 વાગ્યાના તો ઉઠીને તો પહેલાં રસોઈ કરીને બધું કામ ને કોઈ ને બાકી એટલે સીધા વાડીઓમાં આ બધી